જેરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ રખડતા ઢોર મુદ્દે મહાનગરપાલિકા અને પશુપાલકો વચ્ચે કઈ મીટિંગ યોજાઈ છે। નડિયાદ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોર પકડવા માટે ટીમ કાર્યરત થઈ છે। ઢોર પકડવા આવતી ટીમને કોઈ અડચણરૂપ બનશે તો પોલીસ ફરિયાદ થશે। નડિયાદમાં રખડતા ઢોર મુદ્દે મહાનગરપાલિકા અને પશુપાલકો વચ્ચે એક મીટિંગ પણ યોજાઈ છે। પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવશે। નડિયાદના મેઇન રોડ પર અસંખ્ય ઢોરોનો ત્રાસ છે। પશુપાલકો અને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુડદે મીટિંગ યોજી અને પશુપાલકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું છે। જે સાહેબ શહેરમાંથી રખડતી ઢોરો છે એને પકડવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી? હાલમાં શહેરમાંથી જે રખડતી ગાયો છે એમને પકડવાની કામગીરી ચાલુ છે। 100 કરતા વધારે જેટલી ગાયોને હાલમાં પકડવામાં આવેલ છે અને આ બાબતે પણ જે કોઈ ફરજમાં રૂકાવટ કરવાની કાર્યવાહી કરે છે કે ટ્રાય કરે છે તેની સામે પણ પોલીસને ફરિયાદ કરવામાં આવેલી છે અને પોલીસ બંદોબસ્ત પણ અમને મળેલ છે। સાહેબ મહાનગરપાલિકાના પ્રયત્નો તો હોય છે કે ઢોરો પકડવા, તો શહેરમાં નહીં પકડાય, આજુબાજુના વિસ્તારમાંથી પકડાય। શહેરમાંથી જ આપણે પકડીએ છીએ। હાલમાં જે મુખ્ય દાંડી માર્ગ છે આપણો એની ઉપરથી ઘણા ઢોરો પકડેલા છે આપણે મોટા ભાગે। તો પણ હાલમાં પણ ગાયોની સંખ્યા નડિયાદ શહેરમાં વધારે છે। આપણે છેલ્લા 15 દિવસથી આ કામગીરી શરૂ કરેલ છે એટલે આવતા એકાદ મહિનાની અંદર પૂરેપૂરું આપણને રિઝલ્ટ મળશે। આજે જે મિટિંગ જોઈ શાના માટે યોજી? આજે જે મિટિંગ થયેલી એમાં જે પશુપાલકો છે એ પશુપાલકો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા વિચારણા કરવા માટે કે માંગણી કરવા માટે એવો માંગણી કરેલી અને શહેરમાં જે ગાયો ફરે છે એમને જે પકડીએ છીએ અમે એને દૂર કરવાની છે, એમાં પશુપાલકો એમને સહકાર આપવાની ખાતરી આપેલ છે। રોડ ઉપર જે રખાતા ઢોરો હોય છે એમાં દંડની કોઈ જોગવાઈ જેવું કંઈ ખરું? જે પશુ પકડાય છે એમાં 4000 રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવામાં આવે છે।